કે દિન 10 ની અંદર સાહેબ અમારે કૂતરા પકડી અને અહીંયા નગરપાલિકાની અંદર નાખવા પડે એવું બને? કે માંગરોળ શહેરમાં જે રખડતા કૂતરાઓ છે એનો ત્રાસ અને આતંક વધી ગયો છે, એના ઉપર એબીસી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે અને જે કૂતરાઓ અને આખલાઓ છે એને શહેરથી દૂર ખસેડવામાં આવે. સાહેબ, નાના બાળકો જે છે, વૃદ્ધો છે, આની ઉપર અવારનવાર આ કૂતરાઓનો પણ હુમલો થઈ રહ્યો છે અને આખલાઓનો પણ હુમલો થઈ રહ્યો છે. રસ્તે નીકળતા જે રાહદારીઓ છે એને રાહદારીઓને ચાલવું મુશ્કેલ બની ગયું છે. બીજું એ સાહેબ કે નાના બાળકો જ્યારે શાળાએ જાય છે, શાળાએ જવું પણ મુશ્કેલી ભર્યું છે. વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે. હમણાં જ એવો બનાવ બન્યો હતો થોડાક સમય પહેલા કે માંગરોળ શહેરની અંદર પણ ઘણા બધાને કૂતરાઓએ બચકા ભર્યા છે અને સાથે આખલાઓએ ઢીખ મારી અને એક ભાઈનું તો મૃત્યુ પમાડ્યું છે. ત્યાં સુધીના બનાવ માંગરોળની અંદર આપણે બન્યા છે. સાથે સાહેબ, રાત્રિ દરમિયાન આ જે રખડતા કૂતરાઓ છે એને ભસવાના લીધે લોકોની રાતની નીંદર પણ ખલેલ પણ પહોંચે છે અને સાથે ઘણા બધા પ્રકારનો ભય પણ ફેલાય છે. બીજું ખાસ એ સાહેબ, અંદર કચરા પાટીને હોવાને લીધે કચરો નાખે છે, હેઠવાળો નાખી દે છે, એના લીધે કૂતરાઓ શું કરે છે, ત્યાં રખડે છે અને શહેરની અંદર કૂતરાઓ વધારે પડતો ફેલાય છે. રસ્તે નીકળતા જે કોઈ પણ લોકો છે અને સાધનની અંદર આવી જવાના લીધે એ લોકોને અકસ્માતનો પણ ભય રહે છે. સાહેબ, ખાસ આપને નમ્ર વિનંતી એ છે કે જે એબીસી છે, એનિમલ બર્થ કંટ્રોલ, એના અંતર્ગત જે કૂતરાઓ છે એનું ખસીકરણ કરવામાં આવે, જેથી કરીને આ જે રખડતા ભયજનક કૂતરાઓ છે જે ત્રાસ આપે છે લોકોને, એ કૂતરાઓને ઘટાડી શકાય, એનો જે કંઈ પણ વંશવેલો છે એ ઘટાડી શકાય, એની સંખ્યા નિયંત્રિત કરી શકાય. સાથે સાહેબ, એને હડકવા વિરોધી રસી મૂકવામાં આવે કે જેથી કરીને જે કૂતરાઓ લોકોને જોગાનું જોગ કરડી જાય છે તો ક્યાંક એનાથી એને હડકવાનો ભય ન રહે. બીજું ખાસ સાહેબ એ કે શેલ્ટર હોમ છે અથવા તો જે કંઈ પણ ડોગ કેનાલની સુવિધા કોઈ એવા એનજીઓ અથવા તો જે કોઈ પણ પાંજરાપોળ છે કે જે એમને પડ્યા છે એની અંદર એ કૂતરાને સાચવવાનો પ્રયત્ન કરો. સાથે સાહેબ, વ્યવસ્થિત કચરાનો ખાસ નિકાલ થાય, કેમ કે કચરાના નિકાલ ન થવાને લીધે પણ ઘણી વખત શહેરની અંદર કૂતરાઓ ભરાય છે અને આ પ્રશ્ન ઉભા થાય છે. અને સાહેબ, લોક જાગૃતિ અને ડેટા મેનેજમેન્ટ કરવામાં આવે કે જે કંઈ પણ કૂતરાઓ ત્રાસ આપનારા છે અથવા તો હુમલાખોર છે અથવા લોકોથી પરેશાની થઈ રહી છે જે કૂતરાઓથી, એને ચિહ્નીકરણ કરવામાં આવે કે આ કૂતરા છે એ સેફ છે, એનાથી લોકોને ક્યાંય ભય નથી, ને જે કૂતરા સેફ નથી એને બહારની જગ્યાએ ખસેડવામાં આવે. સાહેબ, મુદ્દા નંબર જે 1 થી 5 છે એની અંદર ખાસ મુદ્દો એ છે કે હેલ્પલાઇન નંબર. નગરપાલિકાની અંદર એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે સાહેબ, પણ હજી સુધી લોકોની સમક્ષ રજૂ નથી થયો. હેલ્પલાઇન નંબર નાખવામાં આવે કે ભાઈ આ વિસ્તારની અંદર અહીંયા એટલા આખલાઓ છે અથવા તો અહીંયા ત્રાસ આપતા કૂતરાઓ છે, તો આતંક ફેલાવનારા કૂતરાઓ છે, તો ભયજનક કૂતરાઓ છે, એ કૂતરાઓને તમે પકડવા માટે કરી અહીંયા રજૂઆતો કરી શકે. લોકો કરે તો કરે કોને સાહેબ રજૂઆત? બીજું ખાસ એ કે મુદ્દા નંબર 1 થી 5 ની અંદર આવતી તમામ બાબતોનું જો ક્યાંય પણ નિરાકરણ ન થઈ શકતું હોય અથવા તો એ કોઈ બાબતો ન બની શકતી હોય તો સાહેબ ખાસ એ છે કે દિન 10 ની અંદર સાહેબ અમારે કૂતરા પકડી અને અહીંયા નગરપાલિકાની અંદર નાખવા પડે એવું બને અને આ વસ્તુ યોગ્ય નથી. ઓકે, જેટલી સાહેબ જો હવે આવું ન બને એનું ખાસ ધ્યાન રાખજો અને વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે.